આજે તો ગયા સુનિલભાઈ જુનનના લગ્નમાં અને ગરબા રમવાની બોલાતી હતી ફૂલ બાકાજી કી. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. અને આજે જવાનું તો આપણે સુનિલભાઈ જોલણના લગ્નમાં. તો આપણે થઈ ગયા હતા તૈયાર અને બીજા બધા ભાઈઓ પણ આવવાના હતા અને એક ભાઈ આપણે આવી ગયા હતા આપણા ભેગા જ. તમે બંને ભાઈ રાહ જોતા હતા બીજા ભાઈઓની. તો બીજા બધા ભાઈઓનો કોલ આવ્યો કે અમે બધા સરગાસણ આવ્યા છીએ. તો અમે ગાડી લઈને નીકળી ગયા, હું, જયદીપભાઈ અને અમારા સુમિતભાઈ. અને અમે આવી ગયા હતા સરગાસણ અને બીજા બધા ભાઈઓ પણ જે આવવાના હતા સરગાસણ તે બધા ભાઈઓ પણ આવી ગયા હતા. અને હવે નીકળવાનું તમારે જોરણંગ જવા માટે. તમે ગાડી લઈને નીકળી ગયા સુનિલભાઈના મેરેજમાં જવા માટે જોરણંગ. રસ્તામાં મળ્યા મને ડોગેશભાઈને હાય હેલો કહીને પાછા નીકળી ગયા અમે. અને પછી ફાઇનલી આવી ગયા હતા આપણે જોરણંગ સુનિલભાઈના ગામમાં. અને આવી ગયા સુનિલભાઈના ઘરે. સુનિલભાઈના ઘરે આવીને બધા ભાઈઓએ જમાવ્યો ડાયરો. અને પછી મને એક ગીત યાદ આવ્યું, ચા વિના મને ચેન પડે નહીં. જેવું જ મેં ગીત ગાયું તો આપણા માટે આવી ગઈ ચા. ચા પોણી કરીને પછી બધા ભાઈઓ આવી ગયા હતા જમવા માટે. જમીને બધા ભાઈઓ આવી ગયા હતા અને પછી બધા ભાઈઓ જમાવ્યો ડાયરો. હવે ખાલી રાહ જોતા હતા પ્રોગ્રામ ચાલુ થવાની. અને પછી પ્રોગ્રામ થઈ ગયો તો ચાલુ. અને આપણા વરરાજા પણ આવી ગયા હતા સુનિલભાઈ જોરણંગ. તો એમને કહી દીધું આપણા વ્લોગમાં કહી દો હાય. તો એમને હાય કહી દીધું. પછી બધા ભાઈઓની સાથે રમ્યા આપણે ગરબા. અને ઘણા દિવસ પછી ગરબા રમ્યા. તો ગરબા રમવાની પણ બહુ મજા આવતી હતી. એટલે ગરબા રમવાની બોલાવી દીધી આપણે ફૂલ બાકાજી કી. અને પછી ગરબા થઈ ગયા હતા પૂરા. તો અમે નીકળી ગયા પાછા ઘરે જવા માટે. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જો તમને આપણો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો. જય દ્વારકાધીશ.